મનીષા ઇસ્ત્રી કરસ? હા, મારા એક ડ્રેસ ને કરું છું. આવ ઊભી રે. હાલે મારા આટલાની ઇસ્ત્રી કરી દઈશ. મમ્મી, એટલા બધા કપડાની ઇસ્ત્રી મારાથી નહીં થાય હો. તારા કપડાને તો તું ઇસ્ત્રી કરેસ, મારા કપડાને ઇસ્ત્રી કરવામાં શું કાંઈ તને વાંધો આવે? પણ મમ્મી, તમારા આટલા બધા કપડા છે તો ઇસ્ત્રી વાળા પાસે ઇસ્ત્રી કરાવી લો ને. મારે તો એક ડ્રેસ છે એટલે હું કરતી હતી. બાર ઇસ્ત્રી કરવાના કેટલા થાય? એક ના 10-10 રૂપિયા લેસ તો એટલા પૈસા આપણે બચે ને, કરી દે ને. પણ તને શું થાય? પણ આટલા બધા પૈસા બચાવીને ક્યાં જશો? પણ પૈસા બચાવીએ ને તો ક્યારેક કામ લાગે. ટીપે ટીપે જ સરોવર ભરાય. કાંઈ એ કારે ન બચત થાય. જે થશે ને પૈસા એ હું આપી દઈશ. પણ પૈસા શું કાંઈ ઝાડ ઉપર ઉગે છે? એ અમારા જ છે ને. તું કાંઈ તારા ઘરેથી લાવે? મોઢું બગાડવાથી કાંઈ નહીં થાય. મારી હાવું તો અમારી પાસે. એટલે મમ્મી, તમે તો તમારી સાસુનું સંભળાઈને મારી પાસે એટલું બધું કામ કરાવી નાખ્યું છે. હવે મારે કાંઈ નથી સાંભળવું. લાવો કરી દો. ચા પીવી છે હવે તારે? હા, ઈ તો પીવડાવી દો. મમ્મી, મારી ચા નો લાવ્યા? થોડુંક જ દૂધ હતું એટલે મારી એકની જ બનાવી. મમ્મી, હું બાજુમાં બેસવા જાઉં? ક્યાંય જવાની જરૂર નથી. અહીં ઘરમાં બેસી રહ્યો ને ઘરના કામ કરો. મને બધી ખબર છે કે ત્યાં જઈને તમે શું કરો. ખાવુંની ખોદણી કરો બધું ભેગી થઈને. એટલે મારે કાંઈ જરૂર જ નથી ક્યાંય જવાની. હું ક્યાંય તને જવા જ નથી દેવાની. અહીં ઘરમાં રહીને ઘરના કામ કરો. પણ મમ્મી, તમારા વિશે હું કાંઈ નહીં બોલું. કદાચ ને મારા વિશે તું ત્યાં બોલી હોય ખરાબ તો મારું નામ ન ખરાબ થાય? તમને ખબર જ છે કે હું તમારા વિશે ખરાબ બોલવાની છું, તો તમે મારી સાથે ખરાબ વર્તન કરો છો શું કામ? તું આવું બધું બોલેસ ને એટલે જ હું તને ક્યાંય નથી જવા દેતી. મનીષા, હું આવું હો 2 કલાકમાં. ક્યાં જાવ છો એ તો કહેતા છો. અહીં બાજુમાં જ બેહવા જાઉં છું. આવું હમણાં. વાહ મમ્મી, મને નથી જવા દેતા ને તમે જાવ છો. એક તો આ ભજન કરવાની ઉંમરમાં તમે પંચાયત કરવા જાવ છો. મારે હું મારી જિંદગી નો જીવવી? તારી હારે રહીને હું મારે એકલું કામ જ કર્યા કરવું? તમે તો એમ કહેતા હતા ને બધી વહુ ભેગું કરીને સાસુની પંચાયત કરે છે, તો હવે તમે બધી સાસુ ભેગી થઈને વહુની પંચાયત કરવા જાવ છો ને? અત્યાર સુધી તો કાંઈ નહોતી કહેવાની પણ હવે તો બધું કહીશ જ. તે મને રોકી હું કામ? હવે તો બધી વાત કરીશ. ઓહો, ઘણી વહેલી ઉઠી હો તું. આજ મમ્મી થોડુંક મોડું થઈ ગયું. હાલો ફટાફટ કામ કરી નાખો. હા, પેલા છે ને આખું ઘર ઝાપટી લે અને પછી કચરો વાળજે. સીધી વાળવા ન બનતી. કચરો વળાઈ ગયો હોય ને તો પોતું માર દે જલ્દી. હા, વાંધો નહીં, હમણાં ફટાફટ પૂરું કરી નાખું. થઈ ગયું પોતું? તો હવે જલ્દી ફટાફટ રસોઈ બનાવે. ચા તમે બનાવી નાખી મોડી ઉઠી ને એમાં. અને બધું બનાવજે. દાળ ભાત શાક રોટલી સંભારો. પછી નહીતર દાળ ને ભાત ને એવું કરીને મૂકી દે. બીજું કાંઈ નહીં બનાવે. હા મમ્મી, ફટાફટ બધું બનાવી નાખું. થઈ ગઈ રસોઈ? તો ફટાફટ કપડાં ધોઈને સૂકવી દે. હા, ફટાફટ સૂકવી નાખું. નવરી થઈ ગઈ હોય તો મને આ હાથ દબાઈ દે ને, બહુ દુખે છે. હા લાવો. આ કામ કરી કરીને મારા હાથ બહુ દુખવા માંડ્યા. કામ તો બધું મેં કર્યું, તમારો હાથ કેમ દુખે? પણ તને કીધું કોણે બધું કરવાનું? નહીં તો તું તો કાંઈ કરે એમ જ નથી. આ તો બધુંય મેં કીધું તને કે આ કર આ કર આ કર. તે મારા હાથ દુખવા માંડ્યા, પગય દુખવા માંડ્યા.